खूब सरस तिलक करो। शुरू करो आरती। હું લાખાણી સાનિયા ફાતેમા અહીં તુલસીની પૂજામાં હું પણ અહીંયા આવી છું અને અહીંયા જે પૂજા કરી તેમાં મારા મનને મારા હૃદયને ખૂબ જ શાંતિ મળી. મને નહોતી ખબર કે તુલસીના છોડવાથી આપણને આટલો બધો લાભ થાય છે. આપણા મન હૃદય તેમજ સ્વાસ્થ્ય આપણું આટલું સારું રહે છે. અહીંયા આવીને અહીંના જે ભાઈઓએ મને આપણને જે કહ્યું આના તુલસીના છોડવા વિશે તેથી બહુ જ જાણકારી પ્રાપ્ત થઈ. થેન્ક યુ. મારું નામ ભટ્ટી એન્જલ છે. આ તુલસી પૂજનમાંથી ઘણી બધી જાણકારી મળી. આવું પૂજન બધા દેશ વિદેશો બધા રાજ્યોમાં પણ થવું જોઈએ. આમાંથી ઘણા બધી આપણને જાણકારી મળે છે. આનાથી ઘણી પણ બીમારીઓ પણ દૂર થાય છે. થેન્ક યુ. હા પાડો તો આપો. એક હંમેશા આપણે પ્રકૃતિની પૂજા કરી છે ભારતીય સંસ્કૃતિએ. પ્રકૃતિ એટલે શું? પ્રકૃતિ એટલે જે પંચમહાભૂતોમાંથી બનેલું આપણું શરીર. હંમેશાને માટે કુદરત નેચરને આભારી કૃતજ્ઞતા વ્યક્ત કરીએ છીએ. તો કે કેવી રીતે? આપણી ભારતીય સંસ્કૃતિએ આપણને એક રીચ હેરિટેજ કહીને કે સમૃદ્ધ વારસો આપ્યો છે. અને ખાસ કરીને આપણે કોઈ ધર્મ કે સંપ્રદાયને એમાં ન માનતા એક સર્વધર્મ સમભાવની ભાવના સાથે
હંમેશા મોટા થયા છીએ એવો રીચ હેરિટેજ, જે સમૃદ્ધ વારસો આપણી પાસે છે, એક વૈશ્વિક હૃદય આપણી પાસે છે, એક આધ્યાત્મિક વારસો આપણી પાસે છે. આ સંસ્કૃતિ એટલે ભારતીય સંસ્કૃતિ. એ આપણે આપણી સંસ્કૃતિમાં હંમેશા જોજો પ્રકૃતિ, નેચરની પૂજા કરી છે. કઈ રીતે? સૂર્ય, ચંદ્ર, ભૂમિ, તારાઓ, ગ્રહો, વૃક્ષો, વનસ્પતિઓ, એ સિવાય કેસે કોઈ? એ સિવાય અગ્નિ, વાયુ, જળ. આ શું છે? આ બધું પ્રકૃતિ જ છે ને. અને એ પ્રકૃતિએ આપણને જે આપ્યું છે તેના પ્રત્યે આપણે ગ્રેટિટ્યુડ ફીલ કરીએ છીએ, એક્સપ્રેસ કરીએ છીએ, જે કૃતજ્ઞતાનો ભાવ વ્યક્ત કરીએ છીએ, એ જ પૂજા છે. આજે આ એવા જ એક કાર્યક્રમમાં આપણે જે યોગ વેદાંત સેવા સમિતિ દ્વારા એકઠા થયા છીએ. ગયા વર્ષે પણ યોગ વેદાંત સમિતિએ માતૃ પિતૃ પૂજન દ્વારા આપણને આપણા જે માતા પિતા છે તેમના પ્રત્યે એક આભાર, એક ઋણ, એનું જે આપણા ઉપર ઋણ છે એ વ્યક્ત કરવાનું શીખવાડ્યું. અને એના પ્રત્યે જે ભાવ છે એ ભાવને આપણે કોઈ સંજોગોમાં કોઈ પણ રીતે એ ઋણ ના ચૂકવી શકીએ. એ જ રીતે આ વૃક્ષો, વનસ્પતિઓ અને ઔષધો જે આપણા શરીરને, બોડી અને માઇન્ડને હીલ કરે છે, સાજા કરે છે, હંમેશા આપણને સ્વસ્થ રાખે છે, તેના પ્રત્યે આપણે હંમેશા કૃતજ્ઞ રહીશું, એના આભારી રહીશું. એ ભાવ છે એ આપણી સંસ્કૃતિએ આપ્યો છે, આપણી ભારતીય સંસ્કૃતિએ આપ્યો છે. આપણી પાસે જે ગ્લોબલ હાર્ટ છે, વૈશ્વિક હૃદય છે, એ જ આપણી ધરોહર છે અને એને આપણે જાળવી રાખીશું. યોગ વેદાંત સમિતિ જે આપણે ઈચ્છીએ કે આવતા વર્ષે પણ તેઓ કંઈક આવો જ એક વિષય લઈને ફરી આવે. શાળા પરિવાર વતી આપ સૌ ભાઈ બહેનોનો અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ.